ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે। સૂત્રાપાડા પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઝાલાના વડોદરા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના ઊભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરોમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને જેના કારણે ખેતરમાં પણ પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી છે। ભારે વરસાદ બાદ જિલ્લાના અનેક વિસ્તારમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો હવે વરસાદ ઓસરવાની અને પાણીના નિકાલની રાહ જોઈ રહ્યા છે। તો આ ખેતરના દ્રશ્યો કે જ્યાં ઊભો પાક જોવા મળી રહ્યો છે, વરસાદી પાણી ભરાઈ ગયું અને આ પાકને નુકસાન થવાની હવે ફરજ પડી છે। ખેતરમાં ચોમેર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ખેડૂતોમાં પણ આ પાકને લઈને હવે નુકસાનની ચિંતા સતત વધી રહી છે। ભારે વરસાદ બાદ જિલ્લાના અનેક એવા વિસ્તારો કે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી, ખેડૂતો હવે વરસાદ ઓસરવાની આ તમામ પાણીના નિકાલ માટેની પણ રાહ જોઈ રહ્યા છે। આ સાથે સમગ્ર શહેરમાં તો પાણી જ પાણી છે, આ સાથે ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું અને તેના કારણે જગતનો તાત ચિંતાતુર જોવા મળી રહ્યો છે। આ વરસાદને કારણે સમગ્ર ખેતર બેટમાં ફેરવાઈ ગયું છે। આ બેટના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં આ પાકને નુકસાન પણ થઈ ગયું છે। જોકે જલ્દીથી આ પાણી ખેતરમાંથી ઉલેચવાની કામગીરી કરવામાં આવે અને જેના કારણે આ પાક હવે બચી જાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે, પરંતુ આ બધાની સ્થિતિની વચ્ચે વરસાદ એટલો ધોધમાર પડી રહ્યો છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું અને આ વરસાદ ઓસરવાની અને પાણીના નિકાલની તમામ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। આ ખરીફ પાકની સિઝન જુલાઈ મહિનો ખૂબ મહત્વનો ખેડૂતો માટે, પરંતુ વરસાદની સ્થિતિના કારણે હવે પાકને નુકસાન થવાની ભીતિ। जो ब्लैक कलर નું છે ત્યાંથી પાણી આમ બહાર